મોજ કરવી ને એ પોતાની તૈયારી હોય તો, બાકી ઘણા ગલગલિયા કરો તો હુઈ જાય, બાકી દાંત નો કાઢે. મારા એક છોકરાને સાહેબે પૂછ્યું કે છોકરાઓ, બહુ પ્રશ્નો પૂછ્યા છોકરાઓ એની રીતે જવાબ દીધા, અને એમાં કોક આપણો ગામડાનો છોકરો તો એ ઉભો છો આમ આજ માજાગી એ કે સાહેબ હવે એક પ્રશ્ન હું પૂછું. છોકરો આદુ ના એક જાજા પૂછ કર્યો છો છે, એક પ્રશ્ન પૂછું જવાબ આપી ગયો, પગાર આપી દો આખા મહિનાનો. છોકરો કે કરી બહુ તે પૂછ. એટલે છોકરે પૂછ્યું કઈ ડાળ એવી છે કે જે રોટલી આરે ન ખવાય? સાહેબ તો ગોથું મળ્યા સોપડીયું ફેરવા કે એવી કઈ ડાળ એવી છે રોટલી આરે ન ખવાય? સાહેબ કે આખા વર્ષનું લેશન નહીં આપું, પણ તું કઈ દે. એ કે ધાણા દાળ. એ રોટલી આરે ન ખવાય, ખાધા પછી ખવાય. કઈ જા તું એ કડી. આ ખરેખર આ તમને નથી લાગતું કે આપણે આ બોલી અવાજ, મને તો અનુભવ થયેલો છે. મારું અંદર ઘડી ક્યાંક આટી સડી જાય ને ત્યાં બધું બુડબુડિયા મળે બોલવા. તો આ શરીર જે આપણું હાલે છે, ચાલે છે, એ શક્તિ ક્યાંથી આવે છે? શક્તિ આવે છે આમાં ફળાવાળિયું બેઠ્યું ને. બાપુ મને શબ્દ નીકળ્યો એટલે કહું ગિરીશ બાપા અત્યારે જ બાપા કે ભગવાન કૃષ્ણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. જો બાપમાં મામા કેટલો ફરક એ કહું. બાપ એમ કે ફળની આશા ન રાખ. અને ત્રીજી વાત, આપણા જ બાપુજી જોઈએ તો આપણા બાપુજી આપણી પર પ્રસન્ન કરે થાય કે આપણે મોટા થઈ જાય પછી ઈ કે એમ કરીએ, ઈ કે એટલું રળીને દે. મારો દીકરો બહુ હારો. માં મોટો થયા પેલા ફળ આપી દે છે. માં તો એને ઘોડિયામાંથી લાડ લડાવે છે. મારો દીકરો બહુ ડાય, મારો દીકરો બહુ સારો. માં પેલા ફળ આપે. પણ હવે મારે એની જ પેલી વાત કરવી. ભગવાન નારાયણ એમ કહે છે એ આપણો બાપ છે, પણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. અને આપણી માં એમ કે મઢમાં ફળું પેલા હું આપું, પેલા હું ફળું પછી આગળ કામ કર. અર્જુન પેલા નવઘાણ હું પેલા તારે ભાલે બેહું પછી મોરાય. તું આમ કરી પછી નહીં, પેલા હું આવું દીકરા, અને પછી તું આગળ વધ. પેલા હું તને ફળું અને પછી તું આગળ હાલ. માં છે એ ચિંતા કર્યા વગર આપી દે. ઈ માં. બચુભાઈ તો એવું કહેતા કે મંત્ર ન આવડે તો હાલે, આની પાસે આવીને રોતા આવડે? અરે સાહેબ આ રામપરામાં રોતા રોતા જે આવે છે ને દાંત કાઢતા કાઢતા જાય છે સાહેબ. એ વસ્તુ છે. આપણી ભગવતીઓ એવી છે ગિરિશામાં, આપણી માવું એવી છે. માન રોતો ન જોઈ શકે દીકરાને, બાપુજી તો જોઈએ કે અરે આપણે હવે તો ઠીક છે, અત્યારના છોકરા તો ભાગશાળીના પોપડા છે. આ બધાને જોઈએ ને તો રાજી થાય કે હું પૂન કર્યા છે આ ટાઈમે પધાર્યા. જયારે જયારે કઈ પરિસ્થિતિ આવી છે ત્યારે શક્તિની જ ઉપાસના આવી છે. મહાભારતનું યુદ્ધ હોય અને દાદો ભીષ્મ જયારે આવવાના હોય એની આગલી રાતે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે હે ધનંજય, હે અર્જુન, હવે શક્તિની ઉપાસના કરી લેજે, કાલે આ દાદો આવે છે. કારણ કે એ ગંગાનો જાયો છે. અને આપણે તે શરીરમાં ક્યારેક ઓલું ન થાય ત્યારે એમ કે હવે આને શક્તિના બાટલા ચડાવવા પડશે. ખરેખર તમને લાગે બાટલામાં શક્તિ હોય? બાટલામાં શક્તિ ન હોય. બાટલામાં શક્તિ હોય તો એ બાટલો નશ્યુના હાથમાં રહે. એ બાટલાને 20 જણા હાણ સાથે પકડીને ન લાવે, ખાઈ જાજો શક્તિનો બાટલો આવે છે. એક જણો તો કાગળનું પડીકું હાણસીમ લઈને આવતો હતો. હાણસીમ કાગળનું પડીકું
હટી જાઓ દાજી જશો, હટી જાઓ દાજી જશો. ઓલો કે કાગળમાં છે ને ક્યાં દાજવાનું, ન કરતો કાગળ નો બળી જાય. હટી જાઓ બળી જશો, દાજી જશો. કે પણ છે હું ગરમ મસાલો. હવે આને તમે ક્યાં મૂકવા જાવ કયો તમે? અરે જાનમાં જતા ને તો પછી છેલ્લે હનુમાન દાદા પગે લાગીને ગાડામાં ચડે, ઘોડે ચડે બધા. એ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા શું કામ પગે લાગવા જતા. ગામે તેલ ચડાવ્યું હોય ને પડખે ખાડો ફર્યો હોય તેલ. હે હનુમાન જતી, હે મારા બાપ, હે મારા વાલા, ભેરે રહેજે મારા બાપ, એ શક્તિ દેજે, એમ કેમ લાવજે મારા બાપ, એમ કેમ લાવજે. હનુમાન ના તેલ નાખીને જાનમાં જતા હોય એ કેટલું કોલન લાંબુ હાલે. કોઈ પણ પ્રસંગ એ માતાઓ છે એ હકીકત આપણે જોયા છે. આપણે ગામડામાં જે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એ બે કીર્તન ગાશે, આરતી ગાશે. કાળા ને કાબરિયા કીધા, મને એક ન સમજાતું જે બેન ગૌરવતા હોય ઊંધું કોઈ નથી ગાતા. કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના છ નાગણીઓને દર્શન દીધા, કમળ ભાર લાવ્યા રે. ગાવને છોડ્યું એ ગાવને. અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને એનો વરો રૂડો કરીને આવે. જેટલી દવામાં શક્તિ નથી એટલી માના આશીર્વાદમાં શક્તિ હોય છે. તમારા ભજનમાં જેટલી, હમણાં જ રાજભાઈએ કીધું ને કે તમારી અંદર જે તેજ છે એ તમારી ભક્તિનું હોવું જોઈએ. માણસ પોતે શું કરવા માંગે છે એના ઉપર આધાર છે. સાહેબ અહીંયા તમે સાંભળો કે 9 દિવસ અહીંયા ગરબા, તમે કલ્પના તો કરો કે 9 દિવસ સળંગ આવી રીતે રોજ ગરબા, એટલું હરિહર, એટલા માણસો, એટલા મહેમાનો. નથી લાગતું કે માએ જે નવદુર્ગા જે શક્તિઓની સ્થાપના કરી છે એ 9 દુર્ગાઓ અહીંયા રાહડે રમીને આપણી ઉપર ખમકારા કરતી હોય ને આપણે આશીર્વાદ દેતા હોય. આ નરું સત્ય, એનો પુરાવો જા. બાકી સાહેબ સત્યનારાયણની કથા કરી તા હેરા ઘેટાના દાખલા. એક જણાએ સત્યનારાયણની કથા કરી, આપા કથા કરીને એટલે આપણે બધા કરે છે તો આપણે કરો એમ, આગળ નહીં કાંઈ. એટલે ગામડું ગામ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી ગંભીર. એટલે આપણે જેટલાય કથાઓ જે પેલા કરી છે બધાને ખબર છે. આપણે પહેલે આધ્યે 15-20 જણા હોય, 2-5 ઘરના, 2-3 આપણે બેનું દીકરીને તેડાવ્યા હોય, 2-5 પાડો હોય, અને લીલાવતી ને કલાવતી. આ પેલા જેમાં જાજા માણસ ન હોય. પછી જેમ જેમ આજ્યો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થતી. હાલો હાલો હવે થોડો હવે કઠિયારો આવે એવું લાગે છે. અમુક કઠિયારાની વાટે બહાર બેઠા હોય, અમુક તો માધવદાસ ની વાટે હોય. આરોગો ને નંદલાલ હાલો હાલો માધવદાસ ના સ્વા તો માધવદાસ ને હારો ખડકીમ થઈ ગયો. હવે આને 15-20 જણા હતા અને પેલે આધ્યે એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલા જે પ્રસાદ બનાવવા જે આવ્યો હતો એ ભાઈને કીધું, અશોકને, કે ભાઈ ગાય ગા તો આમ જો 15 જણા માટે આમ શીરો બનાવીને ખાય ઘા. હા ઓલા એ કીધું ઘડીક ખમો કે નહીં નહીં હવે બસ કે વહેલું પતી જાય ને. હવે એને 15 જણાને થાય એટલો પ્રસાદ કર્યો. એ 5મો આજે આવ્યો હતો તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું, 150 જણા થયા. 15 જણાનો પ્રસાદ અને 150 ને પોગાડવાનો, ગરધણીને વેચવાળો બે હામ હામું જોવે. ઓલાએ કીધું આમ ઓલે ઈશારો કર્યો ને આ પણ બાજુમાં આવીને ક્યાંય પોણો ન વધારું તો અશકો નહીં.
હવે 15 જણાનો પ્રસાદ 150 ને દેવાનો ને પાછો પોણો વધારવાનો. તો વેચવા વાળાની તાકાત જો. ત્યાં માળો હાલતો ગયો, કોઈને આપ્યો ને એમ સોપડતો ગયો, બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. અરે એક જણો તો બિચારો વાડીએથી પાણી વાળતો વાળતો આવેલો રાચે, રાતનો વારો. થાળ સાંભળી ગયો એટલે થયું કે વાળું નથી કર્યા, શીરામાં ગોઠણ મારવા. હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ હાલતી હતી. ઓલાને થોડુંક સોંપડ્યું તો બિચારો વાડીએ આવેલો ને કયું એટલે ઓલો કે નાખ ને, ક્યાં તારા બાપનો છે, નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનું, નાખ ને કીધું ને. એટલે ઓલે હોપારી જેટલું આપ્યું, લ્યો લે નાખ્યો એટલો જ. તું એ લોભિયું લાગા, નાખ ને. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનું હોય, ભાઈ નાખ ને. ઓલો કે ન દઉં તો તક તો કઈ નહીં. જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહીં. પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી, રાવા જ દેવી છે. નહીં નરમ બનો, ગરમ બનો, પણ ક્યારે સમયે ગમે ત્યારે ગરમ ન બનો, નરમ બનો. આમ તો કહેતા આમ હાલો બાપુ. મને બહુ મને વાત ગમે છે કહું. આ માં પહેલું વહેલું જોકે આ ગીત સિવાય કોઈ જીવિત ન હોય, ગીત વગર કોઈ જીવિત ન હોય. જો જેને ગીત આવડતું હોય ને તો ગેરીમાં માલ સાથે એકલા ગીત ગાતા છે. શું કામ? એ હથવારો છે આપણા તમામ ગોવાળોને. કોઈ ગોવાળ એવું બાકી ન હોય ગાયું ચારતા હોય, માલ ચારતા હોય, એને કઈ ગાતા ન આવડતું હોય. આ નરું સત્ય. કારણ કે હાલડાથી કે આપણી જિંદગી ચાલુ થાય અને હાય પૂરી થાય. અને પહેલો વહેલો શબ્દ આપણને માં શીખવાડતી હોય બાળકને, એ શબ્દ છે હા. પહેલું વહેલું કોઈ બોલતા શીખ્યું છે એ હા બોલતા શીખ્યું. શું કામ? 6 મહિનાનો થાય ને ઘોડી આમ નાખી દે એટલે હા તો ઓલું પીડી હા. પછી તો ધીરે ધીરે હારા માવું હતા તો હાલરડા ગાતા. હવે તો હાલરડા ગાવા વાળા વૈયા ગયા. લગન ગીત નથી ગાચ્યું, હાલરડા ક્યાંથી ગાય? લગન ગીતમાં માં અમારે મુશુ વાળાને ભાડે લઈ આવે, કાં બેનું ગાય. ઝરી ભરેલા બેનું જ ગાચ્યું જ નથી. પેલા બહુ સારું, હજી આમ તો હજી ગામડામાં છે હજી. આ માવું આપણી માવું માં મફત જમચ્યું નહીં. મફત મીન્સ કે કોકના સત્યનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા આરતી ગાય, કીર્તન ગાય, બે હમણાં નહીં પ્રસાદ લઈ. આપણે બાપુજી બધા બેઠા બેઠા મૂછ્યું હરીખ્યું ઘેરા પ્રસાદ ખાઈ ને એ મૂછે સોપડી દે. રામ રામ હે મારા નાથ, હે ભગવાન. પણ ચૈત્રી નવરાત્રી હોય અને આમાં રૂપલમાના ધામમાં અહીંયા બેઠા હોય. સાહેબ જરાય રૂડું નથી લગાડતો, પણ ગિરીશાપા એક સાથે આવી નવદુર્ગાના 9 શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે અહીંયા રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય છે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે. એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અને તમે જુઓ સાહેબ ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ. આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ.